હેલો મિત્રો, કમલ ગોર કેમિસ્ટ્રી આપ સર્વેનો ફરી એક વખત અહીં આ વિડીયોમાં સ્વાગત કરે છે। તો આજે આપણો આ ફાઇનલ વિડીયો છે કે જેની અંદર આપણે આ ચેપ્ટરની અંદર લાસ્ટ ટાઈમ ચલાવેલા એક કોન્સેપ્ટ કે જે ખૂબ જ અગત્યનું છે પોઈન્ટ ઓફ અવયવ તેના દાખલા ભણવાના છે। ચલો સ્ટાર્ટ કરીએ ઉદાહરણના એક દાખલાથી કે જે છે દાખલા નંબર 12 કોયડા નંબર 2.12। તો ત્યાં કીધું છે કે 25 ગ્રામ બેન્ઝીનમાં ઓગાળેલ 2 ગ્રામ બેન્ઝોઇક એસિડ સમજી શકાય એવું છે કે બેન્ઝોઇક એસિડ દ્રાવ્ય છે 2 ગ્રામ દ્રાવ્યનું વજન આપ્યું છે 25 ગ્રામ બેન્ઝીન દ્રાવકનું વજન આપ્યું છે ઠાર બિંદુ અવનયન ડેલ્ટા TF 1.62 છે મોલલ અવનયન અચળાંક KF 4.9 છે જો એસિડ દ્રાવણમાં દ્વિઅણુ બનાવતો હોય સમજી શકાય એવું છે મિત્રો કે બેન્ઝીનને બેન્ઝોઇક એસિડમાં નાખો છો તો શું થશે અહીં જે પદાર્થ છે તમારો બેન્ઝોઇક એસિડ છે તે સુયોજન પામશે અને દ્વિઅણુ બનાવશે દ્વિઅણુનો અર્થ શું થાય પોતાના જ અણુ સાથે તે જોડાઈ જશે કેટલા ટકા સુયોજન થયેલું હશે તો કાઈ નહીં મિત્રો સુયોજન શોધી કાઢો ને ત્યારબાદ તેને 100 થી મલ્ટીપ્લાય કરો એટલે પરસેન્ટેજ મળી જશે હવે સુયોજન અંશ alpha equals to 1 minus I into n divided by n minus 1 ઓકે હવે અહીં 1 minus I માં I ની વેલ્યુ શું છે want of factor અને n ની વેલ્યુ શું છે તો n છે અણુની સંખ્યા તો તમે શું કીધું છે દ્વિઅણુ તમે ડાયરેક્ટલી કહી શકો n બરાબર 2 અગર તમારી પાસે I ની વેલ્યુ હોય તો તમને સીધો આન્સર મળી જશે આપણી પાસે I ની વેલ્યુ નથી ઓકે તો I ને આપણે ફાઇન્ડ આઉટ કરી શકીએ હવે વિચારો કે I કયા સૂત્રમાં આવે તો મિત્રો I બરાબર શું થાય એક તો થાય સુયોજન વિયોજન પહેલા મોલ પછી મોલ ડિવાઇડેડ બાય પહેલા મોલ એક આપણે આવી રીતે કરી શકીએ તેના સિવાય શું કરી શકાય તેના સિવાય સામાન્ય દળ ભાગ્યા અસામાન્ય દળ તેના સિવાય શું કરી શકાય તેના સિવાય સીધું સૂત્ર મૂકી શકાય જો તમને ઠાર બિંદુ આપે છે ને ઠાર બિંદુનું સૂત્ર શું લખાય डेल्टा TF equals to KF into molality જેમાં મેં તમને શું શીખવાડ્યું હતું લાસ્ટ લેક્ચરમાં I પુટ કરી દો એટલે હવે તમે જો અહીં I ને કરતા કરો તો તમને શું મળશે डेल्टा TF divided by KF into molality यस હવે જો તમારી પાસે डेल्टा TF ની વેલ્યુ છે डेल्टा TF કેટલું આપ્યું છે તો डेल्टा TF ની વેલ્યુ તમારી પાસે છે 1.62 ઓકે ડિવાઇડેડ બાય KF તો KF ની વેલ્યુ તમને કેટલી આપી છે KF ની વેલ્યુ છે 4.9 into molality નો શું થાય દ્રાવ્યનું વજન એટલે કે 2 into 1000 છેદનો સીધો જશે અંશમાં બેન્ઝોઇક એસિડ નો આણ્વીય દળ ગણો કેટલું થશે 12 72 ને 84 84 ને 6 90 32 122 into દ્રાવકનું વજન જે કેટલું થશે 25 તો આપણે શું કહી શકીએ 40 હવે કેલ્ક્યુલેશન કરીએ તો ચલો ફટાફટ તમે પણ કરો ને હું પણ કરું 1.62 into 122 એટલે આ થશે 197.64 divided by 4.9 into 2 into 40 એટલે કે 392 so I equals to કેટલા થાય છે 197.64 divided by 392 એટલે કે 0.5041 આ I આવે છે અહીં તમે એને પુટ કરી દો 5041 સો તમે શું કહી શકો 1 minus 0.5041 into n ની વેલ્યુ કેટલી છે 2 divided by 2 minus 1 એટલે 1 into ઓકે હવે 5041 જે છે તેને માઈનસ 1 માંથી માઈનસ કરી દો into 2 કરી દો into 100 કરી દો એટલે તમને 99.2% આન્સર મળી જશે ખૂબ જ સિમ્પલ દાખલો છે મિત્રો સુયોજન અંશનો સીધો ફોર્મ્યુલા મૂકી દો દ્વિઅણુ એટલે કે n આપ્યું છે તમને I શોધવાનું હતું ખાલી હવે જરૂરી નથી તમે આવી રીતે કરો તમે આ દાખલાને આવી રીતે પણ કરી શકો છો અગર તમને એવું લાગે છે જેમ કે ટેક્સ્ટબુક વાળાએ શું કર્યું છે હું તમને એ પણ સમજાવી દઉં ચલો ટેક્સ્ટબુક વાળા થોડુંક દાખલો જે છે ને લંબાવ્યો છે મને એવું લાગે છે મારી દ્રષ્ટિએ આ બહુ ખોટું છે આવું ન કરવું જોઈએ હવે જો એમણે શું કર્યું છે તો એમણે ખાસ કરીને અહીં મોલર દળ શોધી કાઢ્યું છે સામાન્ય મોલર દળ અસામાન્ય મોલર દળ ઉપરથી ગયા છે જેમ કે આપણે શું કહીએ KF into 1000 divided by હવે આપણે અગર અહીં ઓબ્જેક્ટ કરીએ તો જો તમને બધા ડેટા આપ્યા છે આ તમને શું મળશે આ તમને જે મળશે એને તમે કહેશો અસામાન્ય મોલર દળ
સામાન્ય મોલર દર તમને ખ્યાલ છે તો ત્યાં અત્યારે તમને I મળી જશે ને ત્યાર પછી આગળ વધી શકાય, પણ મને એવું લાગે છે કે આપણે સીધો અગર આ સૂત્ર મૂકીને જવાબ લાવી શકતા હોય તો શા માટે આપણે બે સૂત્રો મૂકવાના? તમે જોઈ લો, સીધે સીધું તમે આઈને અહીંયા કરતા કરશો તો તમને આન્સર મળી જશે. યસ, સમજી શકાય એવું છે? કોઈ ડાઉટ છે નહીં? ઓકે, એક બીજી વાત કે સુયોજન અંશ માટે પણ ટેક્સ્ટબુક વાળે થોડું અલગથી કર્યું છે, તો હું તમને એ પણ દેખાડી દઉં. જેમ કે એમણે શું કર્યું છે, તો બેન્ઝોઇક એસિડ C6H5 COOH ના 2 મોલ અહીં બનાવે છે C6H5. હવે મેં તમને શું શીખવાડ્યું છે? I = શું કહી શકાય? ફરી વખત વિચારો તો આ શરૂઆતના બોલ કેટલા છે? 2 છે, આપણે 1 લઈએ, કેટલો થશે? 0. અગર આ 1 - આલ્ફા હોય તો કેટલું હોય? α/2. આ 2 છે તો આ 1 છે, એટલે આલ્ફા હોય તો α/2 શું લખાય? 1 - આલ્ફા પ્લસ α/2 એટલે કે 1 - α/2 = I. પછી એ લોકોએ શું કર્યું છે? આના ઉપરથી આ સૂત્ર બનાવ્યું છે. હું તમને એમ કહું મિત્રો, આપણી પાસે આ કોન્સેપ્ટ રેડી છે તો આપણે શા માટે સૂત્ર બનાવવાની જરૂર છે? આપણે સીધા આ સૂત્રનું યુઝ કરશું તો પણ આન્સર આવી જશે, કોઈ પ્રશ્ન નથી. તો 99.2% સુયોજન એટલે કે એસોસિએશન થયું હશે. ત્યારબાદ ઉદાહરણનો અંતિમ દાખલો જોઈએ. 1.06 ગ્રામ પર ml ઘનતા ધરાવતા ડેન્સિટી આપ્યું છે 1.06 ગ્રામ પર ml ઘનતા ધરાવતા 0.6 ml એસિટિક એસિડ કદ આપ્યું છે 0.6 ml ને 1 લિટર પાણીમાં ઓગાળવામાં આવે તો ઠાર બિંદુમાં અવનયન કે ઠાર બિંદુ અવનયનનો અર્થ શું થાય? ડેલ્ટા TF જે તમને આપ્યું છે 0.0205 ડિગ્રી સેલ્સિયસ. તો વોન્ટ ઓફ અવયવ અને એસિડનો વિયોજન અચળાંક ગણો. મિત્રો ખૂબ જ સરળ કોન્સેપ્ટ છે, થિયરીમાં શીખવાડ્યું હતું. એસિટિક એસિડને પાણીમાં નાખો તો શું થાય? વિયોજન. આ જે એસિટિક એસિડને બેન્ઝીનમાં નાખો તો તેનું સુયોજન થાય, પણ પાણી જેનું ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ વધારે છે તે એસિટિક એસિડનું શું કરે છે? વિયોજન કરાવે છે. વિયોજન અચળાંક, જો વિયોજન અંશ નથી ગણવાનો મિત્રો, વિયોજન અંશ આલ્ફા થાય, અહીં વિયોજન અચળાંક ગણવાનું છે. તમે કહેશો આપણે આ તો ભણ્યા નથી. મિત્રો ધોરણ 11 ની અંદર આખું ચેપ્ટર સંતુલન, એક 50 પાનાનું ફૂલ પ્રૂફ ચેપ્ટર કે જેમાં વિયોજન અચળાંકની વાત થયેલી છે. વિયોજન અચળાંક Ka = C α² ડિવાઇડેડ બાય 1 - આલ્ફા. આ ધોરણ 11 માં આપણે તારવેલો સૂત્ર. હવે C નો અર્થ થાય કોન્સન્ટ્રેશન, આપણે ફાઇન્ડ આઉટ કરી લેશું. આલ્ફા નો અર્થ શું થાય? વિયોજન અંશ. આપણી પાસે તેનો પણ સૂત્ર છે, ફાઇન્ડ આઉટ કરી લેશું. પણ આલ્ફા જો તમને ફાઇન્ડ આઉટ કરવું હોય ને તો આલ્ફાનું સૂત્ર છે I - 1 ડિવાઇડેડ બાય n - 1. તો n તો તમને ખ્યાલ આવી જશે કે એસિટિક એસિડ છે, 2 ઘટક કણ. n નો અર્થ શું થાય? છૂટા પડતા આયનની સંખ્યા. એસિટિક એસિડ એક એસિડ ને એક હાઇડ્રોજન આયન છૂટો પડશે, n = 2 મળી ગયું. I શોધવાનું છે. હવે I ક્યાંથી કાઢશો? તમારી પાસે શું છે? ઠાર બિંદુ છે. તમે સૂત્ર મૂકો કે ડેલ્ટા DF = I * KF * મોલાલિટી. જો KF અને મોલાલિટી હોય તો તમારી પાસે I મળી જશે. જો ડેલ્ટા TF તો છે. હવે KF છે ને અહીં આપતા ભૂલી ગયા છે, પણ પાણી કીધું છે એટલે તમને આઈડિયા જોવું જોઈએ કે પાણી માટે KF ની વેલ્યુ જે છે, હું કદાચ ભૂલું છું 0.52, છતાં એકવાર ચેક કરી લો કે પાણી માટે લગભગ 0.52 જ KF ની વેલ્યુ હોય છે, છતાં પણ એક વખત ચેક કરી લો. સોરી, 1.86 KF ની વેલ્યુ અહીં આ જે ડેટા છે તેની અંદર ભૂલી ગયા છે. 1.86 કેલ્વિન * કિલોગ્રામ પર મોલ. ઓકે, હવે KF પણ છે, ડેલ્ટા TF પણ છે. ખાલી મોલાલિટી મળી જાય ને તો I મળી જશે, I મળી જશે, આલ્ફા મળી જશે, આલ્ફા મળી જશે તો આપણું કામ થઈ ગયું. ઓકે, ચલો એક કામ કરીએ. ફર્સ્ટ ઓફ ઓલ આપણે મોલાલિટી ફાઇન્ડ આઉટ કરીએ. ચલો, મોલાલિટીનો મતલબ શું થાય? દ્રાવ્યનું વજન. તો દ્રાવ્યનું વજન તમને દ્રાવ્યનું જ વજન નથી આપ્યું, તો પહેલા આપણે એક કામ કરીએ, દ્રાવ્યનું વજન શોધીએ. તો તમે કહેશો વજન કેવી રીતે શોધાય? ખૂબ જ સિમ્પલ છે. પહેલી લાઈન વાંચો, શું કીધું છે? ઘનતા અને કદ. હવે ઘનતા અને કદ સાથે વજનનો કોઈ સંબંધ કરો? ચોક્કસ મિત્રો, શું કહેવાય? ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. તો ઘનતાને જો તમે કદ વડે ગુણશો તો તમને શું મળી જશે? યાર શું મળી જશે? કહો મને. તમને મળી જશે વજન. અને સિમ્પલ છે કે વજનને તમે જો આણ્વીય દળ વડે ભાગો તો તમને શું મળી જશે? મોલ. અને મોલને દ્રાવકના વજન વડે ભાગો એટલે શું મળી જશે? મોલાલિટી. તો ચાલો એક કામ કરીએ, પહેલા આપણે અહીં ડેન્સિટી * વોલ્યુમ કરીએ, ત્યાર પછી એને મોલેક્યુલર વેઇટ થી ડિવાઇડ કરી નાખીએ. તો ડેન્સિટી * વોલ્યુમ આપણે કેલ્ક્યુલેશન કરીએ. થોડું કેલ્ક્યુલેશન માટે કેલ્ક્યુલેટર તમે સાથે રાખજો.
લાંબી લાંબી કેલ્ક્યુલેશન્સ છે બધી, પણ કોન્સેપ્ટ ઉપર છે બધું, એકદમ ઈઝી છે, કરી શકાય એવું છે. ડેન્સિટી કેટલું આપ્યું છે 1.06 ઇન્ટુ વોલ્યુમ કેટલું છે 0.6 ડિવાઇડેડ બાય મોલેક્યુલર વેઇટ કરશો એટલે સીધે સીધું શું થઈ જશે, આ વેઇટ બાય મોલેક્યુલર વેઇટ એટલે મોલ, મોલ ઓફ સોલ્યુટ. તો 1.06 ઇન્ટુ 0.6 ડિવાઇડેડ બાય તમારો દ્રાવ્ય કોણ છે એસિટિક એસિડ CH3COOH નું આણ્વિય દળ કેટલું થાય 60. તો ડિવાઇડેડ બાય હું 60 કરું તો મને અહીં મોલ મળી રહ્યા છે, મોલ ઓફ સોલ્યુટ એટલે કે એસિટિક એસિડ મને અહીં મળી રહ્યા છે 0.0106 મોલ. યસ, ઓકે. ચલો હવે મોલારિટી ફાઇન્ડ આઉટ કરવી છે. મોલારિટી ઇક્વલ્સ ટુ શું થાય, મોલારિટી ઇક્વલ્સ ટુ શું થશે, દ્રાવ્યના મોલ છેદમાં દ્રાવકનું વજન કિલોગ્રામમાં. તો દ્રાવ્યના મોલ છે 0.0106. ઓકે, તો દ્રાવકનું વજન શું આપ્યું છે 1 લિટર પાણી. ખૂબ જ સિમ્પલ છે, પાણીની ઘનતા કેટલી છે 1, તો જેની ઘનતા 1 છે ફરી વખત આપણે એમ કરી શકીએ જો ડેન્સિટી ઇક્વલ્સ ટુ માસ બાય વોલ્યુમ. તો વોલ્યુમ કેટલું છે 1000 ml, પાણીની ઘનતા કેટલી હોય 1, તો વજન કેટલું થશે 1000 ગ્રામ. તો આપણે એને પુટ કરી દઈએ અહીંયા 1 કિલોગ્રામ. તો જે તમારા અહીં મોલ આવે છે એ તમારું શું આવશે મોલારિટી 0.010. યસ, તો તમને ફર્સ્ટ ઓફ ઓલ મોલારિટી મળી ગયું છે મિત્રો, ખૂબ જ સિમ્પલ છે, સમજી શકાય એવું છે. ચલો ત્યાર પછી આગળ વધીએ. તો હવે અહીં આપણે I ને ઓબ્જેક્ટ કરીએ. I ઇક્વલ્સ ટુ ડેલ્ટા TF KF ઇન્ટુ મોલારિટી. ડેલ્ટા TF કેટલું આવ્યું છે તમને 0.0205 ડિવાઇડેડ બાય, હવે જો મિત્રો સમજો આ અચળાંક છે કેલ્વિનમાં છે, આ ડિફરન્સ સેલ્સિયસમાં છે, કોઈ પ્રોબ્લેમ નથી બીકોઝ ડિફરન્સ છે. યસ, ઓકે. તો સેલ્સિયસ હોય કેલ્વિન હોય, ડિફરન્સ હંમેશા ડિફરન્સ હોય છે એટલે આપણે જે ડેટા છે પુટ કરી 1.86 ઇન્ટુ મોલારિટી કેટલું છે 0.0106. તો ચલો ફટાફટ આપણે એનું કેલ્ક્યુલેશન કરી લઈએ. તો 1.86 ઇન્ટુ 0.0106 0.0205 ડિવાઇડેડ બાય 0.01976 આવે છે 205 ડિવાઇડેડ બાય 0.0205 divided by 0.01976 એટલે આ મળે છે 1.04. યસ, ઓકે. ચલો હવે આગળ વધીએ. અગર આપણને I મળી ગયું છે તો I ઉપરથી આપણે આલ્ફા ફાઇન્ડ આઉટ કરી શકીએ. તો અહીં પહેલા હું આલ્ફા ફાઇન્ડ આઉટ કરું છું. શું સૂત્ર છે, વિયોજન અંશ બરાબર I minus 1 divided by n minus 1. તો 1.04 minus 1. હવે n ની વેલ્યુ શું થશે, અહીં છૂટા પડતા આયન ની સંખ્યા શું કહી શકાય, એસિટિક એસિડ માટે કેટલા આયનો છૂટા પડશે, તો CH3 COOH માટે અગર આપણે એનું વિયોજન કરીએ પાણીમાં તો CH3 COO માઈનસ અને H પ્લસ એટલે કે બે આયનો છૂટા પડશે. 2 minus 1 કેટલું થશે 1. તો આ શું મળશે 0.04. તમારો આલ્ફા થઈ ગયો. યસ, ચલો હવે ત્યાર પછી ફાઇનલી આપણે શું ફાઇન્ડ આઉટ કરવાનું છે અહીંયા કે એ તો મેં તમને આ ધોરણ 11 માં શીખવાડેલું છે, અથવા ફરી એકવાર હું તમને કહી દઉં કે Ka ની વેલ્યુ જે છે એક સીધો સૂત્ર છે. હવે એના માટે હું પહેલેથી સ્ટેપ નથી મૂકતો, અડધા કલાકનો આખો કોન્સેપ્ટ ચાલુ જશે. એના બદલે આપણે સીધો સૂત્ર વિચારીએ તો શું કહેવાય, C alpha square divided by 1 minus alpha. તો C કોન્સન્ટ્રેશન આપણને કેટલું મળ્યું હતું મિત્રો, હું તો ભૂલી ગયો. ચલો એકવાર ફરી એકવાર તમે જોઈ લો તો કોન્સન્ટ્રેશન આપણે કેટલું ફાઇન્ડ આઉટ કર્યું હતું 0.01 yes 0.0106 ઇન્ટુ આલ્ફા આપણે ફાઇન્ડ આઉટ કર્યું છે 0.04 નો સ્ક્વેર ડિવાઇડેડ બાય 1 minus 0.04. ચલો તો ફાઇનલ કેલ્ક્યુલેશન મૂકી દઈએ એટલે આપણો આન્સર આવી જશે 0.0106 into 0.04 to 0.04 divided by 1.8 into 10 raised to 1, 2, 3, 4, 5 10 raised to minus 5.
5 આ 1.79 ની આજુબાજુ આવે છે, પણ પાવર 10⁻⁵ છે, બહુ એકદમ નાનું પાવર છે, તો મતલબ બધું નેગ્લિજેબલ છે વેલ્યુ. તો આ થશે તમારો ka. યસ, નોટ કરી લો. ત્યારબાદ મિત્રો સ્વાધ્યાયના અંતિમ બે દાખલા ઉપર ધ્યાન આપશું આપણે. 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 0.75 atm અભિસરણ દબાણ તમારી પાસે તાપમાન છે T ઇક્વલ્સ ટુ, આપણે તાપમાન શેમાં લેતા હોય જનરલી કેલ્વિનમાં, એટલે કે 300 કેલ્વિન. અભિસરણ દબાણ એટલે કે પાઈ તમને આપ્યું છે 0.75 atm. કેલ્શિયમ ક્લોરાઇડના દ્રાવણ માટે એટલે કે કદ આપ્યું છે 2.5 લિટર. I પણ તમને આપી દીધું છે, અહીં તમને 2.47 I આપ્યું છે. R ની વેલ્યુ 0.0821 લેવાય બીકોઝ આ atm માં છે. મોલેક્યુલર માસ ઓફ કેલ્શિયમ ક્લોરાઇડ તમને આપ્યું છે 111. તમને કહે છે અહીં દ્રાવ્યનું વજન શોધો. સીધો સૂત્ર છે શું લખાય? પાઈ બરાબર I ઇન્ટુ CRT. આખું સૂત્ર મૂકો. પાઈ ઇક્વલ્સ ટુ I ઇન્ટુ WRT ડિવાઇડેડ બાય MV. W ને કરતા કરો એટલે કે પાઈ MV ડિવાઇડેડ બાય I ઇન્ટુ R ઇન્ટુ T. તો તમારી પાસે પાઈ ની વેલ્યુ છે, M ની વેલ્યુ છે, V ની વેલ્યુ છે, I, R અને T પણ છે. બધા ડેટા પુટ કરો, ફાઇનલી તમને આન્સર મળશે 3.42 ગ્રામ. યસ મિત્રો, આ બધા ડેટા અહીંયા તમે જ્યારે પુટ કરશો તમને ફાઇનલી 3.42 ગ્રામ આન્સર મળવું જોઈએ, બીજું કંઈ અહીંયા દાખલામાં નથી. ડન? યસ. ચલો ત્યાર પછી આગળ વધી. ત્યાર પછીનો પ્રશ્ન જુઓ. 25 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર એટલે કે 298 કેલ્વિન તાપમાને 2 લિટર પાણીમાં કદ આપ્યું છે તમને 25 મિલીગ્રામ K2SO4, દ્રાવ્યનું વજન છે 25 મિલીગ્રામ એટલે કે 25 × 10⁻³ ગ્રામ. અભિસરણ દબાણ નક્કી કરો. પાઈ આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે. ઓકે, આ દરમિયાન મોલેક્યુલર માસ આપ્યું છે 174. R ઇક્વલ્સ ટુ ફરી એકવાર 0.082 મૂકશું. યસ, 821. હવે આ દરમિયાન આ લાઈનમાં જોજો, સંપૂર્ણ વિયોજન થયું છે. સંપૂર્ણ વિયોજન થાય તો I કેટલું મુકાય? જુઓ તો K2SO4 છે, અગર તેનું સંપૂર્ણ વિયોજન થાય તો કેટલા I નો છૂટા પડશે? 3. શું શીખવાડ્યું છે? સંપૂર્ણ વિયોજન માટે I નો ની સંખ્યા જ તેનો I છે, એટલે કે I બરાબર 3 થઈ જાય. તો પાઈ ઇક્વલ્સ ટુ I ઇન્ટુ WRT ડિવાઇડેડ બાય MV. જ્યાં આપણે શું ફાઇન્ડ આઉટ કરવાનું છે? આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે પાઈ. તો I ની વેલ્યુ, યસ, W ની વેલ્યુ, R, T, MV આ બધી જ વેલ્યુઝ તમારી પાસે છે. તમે ડેટા પુટ કરશો તો 5.27 ઇન્ટુ 10⁻³ atm તમારો આન્સર આવી જશે. કદાચ તમને પ્રશ્ન થતો હોય કે સર ક્યાં I લગાડવાનું, ક્યાં I ન લગાડવાનું, એ નથી સમજાતું. સિમ્પલ છે મિત્રો. ગ્લુકોઝ, સુક્રોઝ, યુરિયા આ બધા માટે I1 છે. ન લગાડો કે લગાડો ફરક ન પડે, અને આપણે તેના દાખલા આગળ કરી ચૂક્યા છીએ, I વગર કર્યા છે. તેના સિવાય તમામ પદાર્થ માટે I લગાડવું જરૂરી છે. 4 સંખ્યાત્મક ગુણધર્મમાં અને તેના સંદર્ભમાં એક દાખલો હું તમારી સમક્ષ લાવ્યો છું. 2% વજનથી કદ યુરિયાનું જલીય દ્રાવણ 300 કેલ્વિન તાપમાને સોડિયમ હાઇડ્રોક્સાઇડના જલીય દ્રાવણના ખાલી જગ્યા ટકા વજનથી કદ સાથે સમઅભિસારી થાય. હવે આ લાઈન વાંચો, સમઅભિસારી, અને આનો અર્થ વિચારો. આપણે ગયા વખતે જે વિડિયોઝ લેક્ચર ભણ્યા છે આનાથી પણ આગળનો લેક્ચર જ્યાં મેં તમને અભિસરણ દબાણ સમજાવ્યું, ત્યાં મેં તમને સમજાવ્યું છે કે જે દ્રાવણના અભિસરણ દબાણ સરખા હોય, સમઅભિસારી દ્રાવણનો અર્થ શું થાય? તો જે દ્રાવણના અભિસરણ દબાણ સરખા હોય, I યુરિયા ઇક્વલ્સ ટુ પાઈ આની OH થાય તો ત્યારે બંનેને શું કહેવાય? એકબીજાના સમઅભિસારી. તો પહેલા તો આવો એક કોન્સેપ્ટ મૂકી દેવાનો. હવે પાઈ ની વેલ્યુ શું થાય? I ઇન્ટુ CRT. યસ. હવે શું શીખવ્યું છે? યુરિયા માટે I ઓલવેઝ કેટલું થાય? 1. ઓકે, ઇન્ટુ C. C નો મતલબ શું થાય? C નો મતલબ થાય સાંદ્રતા. ઓકે, તો આપણે સાંદ્રતાની વેલ્યુ ત્યાં મૂકી દઈએ. સિમિલરલી અહીં I કેટલું થશે? સોડિયમ હાઇડ્રોક્સાઇડમાં કેટલા આયન છૂટા પડશે? 2 ઇન્ટુ C ઇન્ટુ RT. ઓકે, હવે કોન્સન્ટ્રેશન મૂકી. કોન્સન્ટ્રેશન નો શું થાય?
મોલ ભાગ્યા લીટર અથવા વજન આણવીય દળ અને કદ આમ પણ મૂકી શકાય. ઓકે, હવે એક વસ્તુ સમજો. વજન તમને આપ્યું છે 2% વજનથી કદનો અર્થ શું થાય કે 2 ગ્રામ વજન હશે. હવે કદ અહીં આપણે શેમાં મૂકવાનું હોય? લીટરમાં. આનો અર્થ શું થાય? 2% વજનથી કદનો અર્થ શું થાય કે 2 ગ્રામ દ્રાવ્ય 100 ml દ્રાવણમાં છે, એટલે કે લીટર કેટલા થશે? 0.1. યુરિયાનું આણવીય દળ તમે જાણો છો કેટલું થશે? 60. તેવી રીતે અહીં વજન તમને શું કરવાનું છે? શોધવાનું છે. સોડિયમ હાઇડ્રોક્સાઇડનું આણવીય દળ કેટલું થાય? 40. આ દરમિયાન કદ પણ તમને શું કરવાનું છે? શોધવાનું છે. તમારી પાસે કદ પણ નથી તો તે વજન અને કદ આપણે ત્યાં મૂકી દઈશું. ચલો, RT RT શું થઈ જશે? કેન્સલ થઈ જશે. શું લખી શકાય? 2 * 40 divided by 2 * 60 * 0.1 આ થઈ ગયા કેન્સલ. આ પણ થઈ ગયો કેન્સલ. 4 divided by 0.6 તમે કરશો તો આ શું થશે? 6.66 મે બી હું એકવાર કરી લઉં કે 4 divided by 0.6 એટલે કે 66.66 ગ્રામ પર ml. વાત સમજો મિત્રો, આ તમને શું મળે છે? આ તમને મળ્યું અહીં W/V. વાત સમજવાની જરૂર છે. આ તમને અહીં જે W/V મળ્યું છે ને તેની અંદર તમારું V શેમાં છે જાણો છો? આ તમારું V છે ને એ લીટરમાં છે. જ્યારે percentage W/V માં V શેમાં હોય? મિલીલીટર ની અંદર. એટલે તમે શું કહેશો? તમે કહેશો કે 1000 ગ્રામ સોડિયમ હાઇડ્રોક્સાઇડમાં વજન 6.66 હોય. આ વજન છે ને, તો પછી આ સોરી 1000 ml માં સમજો છો? 1000 ml બીકોઝ આ લીટરમાં મૂક્યું છે. અગર 6.66 હોય તો પછી 100 ml માં કેટલું હશે? તો તમને મળશે 0.66% W/V. તો આ થયો તમારો આન્સર. અહીં શું આવશે? પોઈન્ટ. યસ. ઓકે, ચલો ત્યાર પછી આગળ વધીએ. NaCl ના દ્રાવણનું 37 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અભિસરણ દબાણ આપ્યું છે. વિયોજન અંશ આપ્યું છે. મોલારિટી શોધો. તમારી પાસે અભિસરણ દબાણ છે તો અભિસરણ દબાણનું સૂત્ર તમને આવડવું જોઈએ અને ત્યાં તમને I મૂકવું જોઈએ કારણ કે તમને અહીં વિયોજન અંશ એટલે કે આલ્ફા આપ્યું છે. શું કહેવાય? પાઈ = I * CRT. હવે એક વાત સમજો, આલ્ફા = 90% આપ્યા છે. આપણે એને વેલ્યુમાં percentage ને વેલ્યુમાં કન્વર્ટ કરવું હોય તો શું કરવાનું? 100 થી ડિવાઈડ કરી દેવાનું. આલ્ફા કેટલું મળશે? 0.9. યસ. ઓકે, હવે આ કેટલું આપ્યું છે? 77.3 મિલીમીટર છે. ATM માં કન્વર્ટ કરો. ATM માં કન્વર્ટ કરવા માટે હંમેશા શું કરવાનું? 760 થી ડિવાઈડ કરવાનું. શું કહેવાનું? 760 મિલીમીટર પ્રેશર = 1 ATM. so 77.3 = how many? એટલે કે હંમેશા જે પણ દબાણ આપે તેને 760 થી ભાગી દેશો એટલે શેમાં મળી જશે? ATM માં. I આપણે અહીં ફાઇન્ડ આઉટ કરી શકીએ. ઓકે, C આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે. R ની વેલ્યુ કેટલી મૂકશો? 0.0821 બીકોઝ આ ATM માં કન્વર્ટ કર્યા છે ને. ટેમ્પરેચર કેટલું મૂકશો? 310. હવે I ક્યાંથી કાઢશો? તો જો તમારી પાસે આલ્ફા છે, ખાસ કરીને વિયોજન અંશ વિયોજનના માનમાં, કારણ કે NaCl નું તો વિયોજન થાય ને, તો આપણે શું સૂત્ર મૂકીએ? વિયોજન અંશ આલ્ફા I - 1 divided by n-1, જ્યાં આલ્ફા ની વેલ્યુ છે 0.9 into n-1 = I - 1. હવે n ની વેલ્યુ શું થાય? તો જ્યારે આપણે NaCl લઈએ છીએ તો આયન ની સંખ્યાને n કહેવાય. NaCl બે આયન છૂટા પડશે. 2 - 1 1 કેટલું થશે? 1 થશે. 0.9 આલી સાઈડ આવશે પ્લસ = I એટલે કે I કેટલું મળશે? 1.9. સો 1.9 અહીંયા પુટ કરી દો. C ને ઓબ્જેક્ટ કરો છો ફાઇનલ તમને આન્સર મળી જશે. જે ફાઇનલ આન્સર તમારું થવું જોઈએ 2.12 into 10⁻³ - 3 મોલારિટી. 0.01 મોલારિટી K3FeCN6 ના જલીય દ્રાવણના ઠાર બિંદુમાં થતો ઘટાડો આપ્યો છે તો દ્રાવ્યનો વિયોજન અંશ ગણો. I - 1 divided by n-. હવે n બરાબર કેટલા મૂકી શકાય? તો જો K3FeCN6 નું અગર આપણે વિયોજન કરીએ 3 મોલ પોટેશિયમ અને 1 મોલ FeCN6 3- એટલે કે n બરાબર કેટલા મળશે? 4. એટલે કે આ 3 થઈ જશે. ઓકે, અગર તમારી પાસે I ની વેલ્યુ હોય તો આપણું કામ થઈ જશે. હવે તમારી પાસે શું ડેટા છે? ઠાર બિંદુનો ઘટાડો એટલે કે ડેલ્ટા TF = I * KF *
molality where I equals to delta TF divided by KF into molality આવું લખી શકાય. યસ ઓકે ચલો ડેલ્ટા TF ની વેલ્યુ તમને આપી છે કેટલી આપી છે 0.062 KF ની વેલ્યુ તમને આપી છે 1.86 અને મોલાલિટી તમને આપી છે 0.01. તો આ ડેટા આપણે પુટ કરીએ તો આપણો આન્સર આવી જશે 1.86. આ તમને મળશે 3.33. એટલે તમે અહીંયા પુટ કરશો 3.33 -1 એટલે કે 2.33 અને 2.333 ડિવાઇડેડ બાય 3 કરશો તો તમને 0.77 મળશે. ઓકે તમને શું કીધું છે ત્યાં વિયોજન અંશ કેટલું હશે. હવે માની લો સપોઝ તમને એમ કે વિયોજન અંશના ટકા કેટલા હશે તો તમે શું કરી શકો એને 100 થી મલ્ટીપ્લાય કરી શકો. યસ ઓકે તો આ થયો તમારો પહેલો દાખલો. ચલો ત્યાર પછી શું કીધું છે નિયત તાપમાને Na2SO4 નું 0.004 મોલારિટી દ્રાવણ ગ્લુકોઝના 0.01 મોલારિટી દ્રાવણ સાથે સમઅભિસારી છે. સમઅભિસારી એટલે બંનેની સાંદ્રતા સરખી છે મતલબ દબાણ પણ સરખા હશે. તો Na2SO4 નો વિયોજન અંશ લગભગ કેટલો હશે ફરી એકવાર આપણે અહીં આલ્ફા ફાઇન્ડ આઉટ કરવાનું છે. n તમને આઈડિયા આવી જાય કે Na2SO4 છે તો Na2SO4 નું જો વિયોજન થાય તો Na2SO4 વિયોજન પછી આપશે 2Na પ્લસ SO4 2 માઈનસ એટલે કે તમને કેટલા આયનો મળશે 3 એટલે કે 3 - 1 એટલે આ તમારું 2 થઈ જશે. ઓકે ચાલો હવે આપણે ફક્ત અહીં I ફાઇન્ડ આઉટ કરવાનું છે. હવે I ક્યાંથી કાઢશું તો તમે જોઈ લો આ વખતે તમને શું કીધું છે સમઅભિસારી. તો આપણે શું કહીશું અભિસરણ દબાણ સરખા હોવા જોઈએ. Pi of Na2SO4 equals to pi of glucose. સમઅભિસારી તે છે જેના અભિસરણ દબાણ સરખા છે. તો આ શું લખી શકાય I into CRT. જ્યાં આપણે કારણ કે નિયત તાપમાન આપ્યું છે તો બંનેના RT શું થઈ જશે કેન્સલ થઈ જશે. ઓકે ગ્લુકોઝ માટે I ઓલવેઝ શું મળશે 1. હવે કોન્સન્ટ્રેશન મૂકી દો તો Na2SO4 નું કોન્સન્ટ્રેશન છે 0.004 જ્યારે ગ્લુકોઝ નું કોન્સન્ટ્રેશન છે 0.01. સો I equals to 0.01 divided by 0.004 આપણે કરીએ 0.01 divided by 0.004 તો આ I મળે છે તમને 2.5 minus 1 1.5 એટલે 0.75 આવશે. અને અગર આપણે તેનું ટકાવાર પ્રમાણ શોધવું હોય તો કેટલું મળશે 75%. યસ ચલો ત્યાર પછી ત્રીજો દાખલો ગણીએ. નિર્બળ એસિડ HX નું 0.5 મોલલ જલીય દ્રાવણ 20% આયનીકરણ પામે છે. આયનીકરણનો અર્થ શું થાય એક રીતે વિયોજન પામવું કારણ કે HX છે વિયોજન પામશે તો H+ અને X- બનાવશે એટલે કે N બરાબર શું મળશે 2. હવે તમને અહીં આયનીકરણ આપ્યું છે એટલે કે આલ્ફા બરાબર શું મળશે 0.2. તો આપણે શું ફાઇન્ડ આઉટ કરી શકીએ I કરી શકીએ શું લખાય આલ્ફા ઇક્વલ્સ ટુ I-1 ડિવાઇડેડ બાય N-1. તો I ની વેલ્યુ કેટલી છે આપણી પાસે I આપણે શું કરવાનું છે ફાઇન્ડ આઉટ કરવાનું છે આલ્ફા 0.2 I-1 ડિવાઇડેડ બાય N-1 એટલે કેટલું મળશે 1. તો I કેટલું થશે તમારું 1.2. ચલો ત્યાર પછી આગળ વિચારીએ શું કીધું છે તમને અહીં ઠાર બિંદુમાં ઘટાડો પૂછ્યું છે એટલે કે ડેલ્ટા TF equals to I into KF into molality where I equals to 1.2. ઓકે ચલો KF ની વેલ્યુ તમને આપી છે કેટલી આપી છે 1.86 into molality તમારી પાસે છે 0.5. તો તમે એનો ડેલ્ટા TF જે છે નું કેલ્ક્યુલેશન કરી શકશો 1.2 into 1.86 into 0.5 તમે કરશો 1.116 કેલ્વિન તમારો આન્સર આવી જશે. યસ ડન. તો આપણા ચેપ્ટરના અંતિમ બે દાખલા બોર્ડ ઉપર મેં મૂકેલા છે. 0.1 મોલારિટી મોનો બેઝિક એસિડની pH માપતા બે મળે છે તો તેનું T કેલ્વિન તાપમાને અભિસરણ દબાણ શોધો. Pi equals to I into C into RT. ઓકે હવે અહીં તમને I ની વેલ્યુ જે છે તે ફાઇન્ડ આઉટ કરવી પડશે. C તમને આપ્યું છે 0.1 RT આપણે મૂકી દઈએ. I ની વેલ્યુ ક્યાંથી કાઢશો શાંતિથી વિચારો મિત્રો તમારી પાસે pH આપી છે pH કેટલું આપ્યું છે pH equals to 2. હવે એક વસ્તુ સમજી લો pH equals to -log base 10H3O+ આ બે છે
આપણે H3O+ ને જો કરતા કરીએ તો H3O+ ની વેલ્યુ કેટલી આવશે? H3O+ આવશે 10⁻² મોલારિટી. હવે શું કહેવાય? ખૂબ જ સિમ્પલ છે કે 0.1 મોલારિટી એટલે કે 10⁻⁻1 મોલારિટી દ્રાવણ હતું, તેમાંથી અગર 10⁻² મોલારિટી થયું તો તેનો મતલબ કે 10% વિયોજન થયું હશે. શાંતિથી વિચારો, 10⁻⁻1 મોલારિટી માંથી અગર 10⁻² મોલારિટી ત્યાં અગર તમારું કોન્સન્ટ્રેશન થાય છે તો 10% વિયોજન હશે. 10% વિયોજનનો અર્થ શું કરી શકો? આલ્ફા 10% છે એટલે કે આલ્ફા કેટલું છે? 0.1. યસ, એવું કહી શકાય. 0.1 તમારી પાસે ત્યાં થશે. divided by 100 એટલે કે 0.1. 0.1. સો તમારો પાઈ કેટલું મળવું જોઈએ? 0.1 into 0.1 RT. મિત્રો આપણે આલ્ફા 0.1 મળ્યું છે, આપણે I ફાઇન્ડ આઉટ કરવું છે. આપણી પાસે સૂત્ર છે, શું સૂત્ર છે? આલ્ફા = I-1 divided by n-1. તો આપણે અહીંયા અગર ડેટા પુટ કરીએ તો આપણને શું મળશે? જો આલ્ફા = I-1, તો અહીં આપણું અહીંયા ફાઇન્ડ આઉટ કરવાનું છે. આલ્ફા ની વેલ્યુ આપણી પાસે છે 0.1. ઓકે, I-1 divided by n-1. n કેટલું થશે? તો મોનોબેઝિક એસિડ છે એટલે કે એસિડ જ્યારે વિયોજિત થશે, મોનોબેઝિક એસિડ નો અર્થ સમજો છો? Ha, જેમાં એક હાઇડ્રોજન છે તેને કહેવાય મોનોબેઝિક. એટલે કે આપણે કેટલા આયનો મળશે? અહીંયા 2 આયનો મળશે. 2 - 1 એટલે 1 થશે. આલ્ફા = શું થશે? 1. I = શું થશે? 1.1. 1.1 into 0.1 આપણે કરીએ. 1.1 into 0.1 0.11 RT. યસ, ચાલો ત્યાર પછી એક અંતિમ દાખલો આપણે જોઈએ અને તેની સાથે આપણો આ ચેપ્ટર ફાઇનલી ઓફિશિયલી કમ્પ્લીટ થઈ ગયું. યસ, જેમ કે સિવાય કે આજે છેલ્લો દાખલો છે તે JEE 2019 નો એક પ્રશ્ન છે અને ત્યાર પછી જે હું વિડિયો લઈને આવી રહ્યો છું તેમાં JEE માં પૂછાયેલા છેલ્લા 20 પ્રશ્નો થઈ શકે તો તેનાથી વધારે પણ હું આ ચેપ્ટરમાં સોલ્વ કરાવીશ. તો તેમાં એક પ્રશ્ન અહીં બોર્ડ પર મેં મૂક્યું છે. એક આયોનિક સંયોજન XY નું પાણીમાં મંદ દ્રાવણનું અભિસરણ દબાણ એ પાણીમાં 0.01 મોલારિટી BaCl2 ના દ્રાવણ કરતા 4 ગણું છે. ધારો કે આપેલ આયનીય સંયોજનનું પાણીમાં સંપૂર્ણ વિયોજન થાય તો દ્રાવણ XY ની સાંદ્રતા જણાવો. હવે અભિસરણ દબાણ B ની કમ્પેરિઝન ચાલે છે. એક આયનીય સંયોજન XY, મિત્રો સમજો, X પ્લસ અને Y માઈનસ, તો આપણે કહી શકીએ બરાબર છે. ત્યાર પછી બીજો જે સંયોજન છે BaCl2 છે, તેના માટે શું કહી શકાય? Ba2 પ્લસ. આપણી પાસે બીજો કોઈ જ ડેટા નથી એટલે આપણે અહીં એક વાત જો સમજો, સંપૂર્ણ વિયોજન કહે છે તો અહીં I બરાબર શું થશે? 2, I બરાબર 3. દ્રાવણમાં XY ની સાંદ્રતા ગણ. તો આપણે અહીં આવી રીતે મૂકી શકીએ પાઈ ઓફ XY = પાઈ ઓફ BaCl2 એટલે કે I into CRT, I into CRT, બંનેના RT શું થઈ જશે? કેન્સલ. હવે આના માટે I કેટલું મુકાય? 2. ઓકે, આપણે અહીંયા C શું કરવાનું છે? ફાઇન્ડ આઉટ કરવાનું છે. I કેટલા મૂકશો? અહીંયા 3. હવે આપણે અહીં C આપ્યું છે, જુઓ તો આપણી પાસે C આપ્યું છે 0.01. તેની સાથે એક લાઈન વાંચો. તમને શું કીધું છે કે પાણીમાં મંદ દ્રાવણનું અભિસરણ દબાણ પાણીમાં 0.01 મોલારિટી BaCl2 ના દ્રાવણ કરતા 4 ગણું છે એટલે આ થઈ જશે into 4. તો તમે C મૂકશો તો 3 into 4 0.01 divided by 2 અગર આપણે કરીએ 3 into 4 into 0.01 divided by 2 આપણે કરીએ 0.06 મોલારિટી આવવું જોઈએ. 0.06 મોલારિટી તમારો આન્સર આવે છે. યસ, ઓકે, ચલો તો આની સાથે જ મિત્રો આ ચેપ્ટર અહીં પૂરું થાય છે. JEE અને નીટના વિડિયોઝ માટે આપણે ફરી એકવાર મળશું. જય હિન્દ.